કે સરદાર રત્ન લેવાથી સરદાર નથી થવાતું, કામ કરે, લડાઈ લડે, સરદાર થવાય છે। કે આ ભાઈએ શેની સરદારી કરી છે? અનામત આંદોલનમાં 14 પાટીદારના દીકરાને ગોળી મરાવવાની સરદારી કરી છે કે પછી પાટીદાર મા બેન અને દીકરીઓને ગારો ભોળી અને દંડા મરાવવાની સરદારી કરી છે? આ ભાઈએ શેની સરદારી કરી છે તો તમે એને સરદાર રત્નનો પુરસ્કાર આપવા જઈ રહ્યા છો? હિન્દુસ્તાનમાં નફરત ફેલાવવા બદલની સરદારી કરી છે કે પછી જૂઠું બોલવાની સરદારી કરી છે કે જનતાને જુમલા આપવાની સરદારી કરી છે? અમારી કુળદેવી માતૃ સંસ્થાના ઉમિયા માતા, અન્નપૂર્ણા માતા અને ખોડિયાર માતા ધામોના જે ટ્રસ્ટીઓ છે, આગેવાનો છે કે જેઓ સરદાર રત્ન પુરસ્કાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવા જઈ રહ્યા છે, તો સરદાર રત્ન પુરસ્કાર માટે તમે પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજોને પણ આ બાબતની ચર્ચા વિચારણા કરેલી છે કે આ તમારો વ્યક્તિગત નિર્ણય છે? બોલી શકશો કે મોટેરા ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાવવું જોઈએ અને તેઓનું વતન ગામ કરમસદ સ્વતંત્ર થવું જોઈએ? જો આમ તમે બોલી શકો તો જ તમે સરદાર રત્નના પુરસ્કાર આપવાને લાયક છો। તમે તમારા સ્વાર્થ માટે આ એક બોગસ પુરસ્કાર ઊભો કર્યો છે અને બીજી બાજુ ભારતના વડાપ્રધાન પોતાની નામના કીર્તિ અને સ્વાર્થ માટે આ પુરસ્કાર લેવા આવી રહ્યા છે। સમાજના આગેવાનો ગુલામ બની જાય ત્યારે જ સમાજ નીલામ બની જાય। આ વાત હું નથી કહી રહ્યો, પણ મિથિલેશ અમીન કહી રહ્યા છે। મિથિલેશ અમીન એ વ્યક્તિ છે જેઓ સરદાર સન્માન સંકલન આંદોલન સમિતિ છે તેના પ્રમુખ છે, કરમસદના છે અને જ્યારથી સરદાર સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થયું છે ત્યારથી તેઓ આંદોલન ચલાવી રહ્યા છે। તેઓ સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડ આપવાની જે વાત આવી છે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। તેમણે કહ્યું છે કે શું નરેન્દ્ર મોદીને જૂઠું બોલવા માટે આ એવોર્ડ આપવું જોઈએ, જુમલા માટે એવોર્ડ આપવો જોઈએ? તેમણે વેધક સવાલ કર્યો છે કે સમાજના યુવકો ઉપર ગોલી ચડાવવા માટે આ તમામ જે એવોર્ડ છે આપવું જોઈએ? મા બહેનો પર લાઠીઓ બરસાવવા માટે એવોર્ડ આપવું જોઈએ? શેના માટે એવોર્ડ આપવું જોઈએ? અને જે લોકો એવોર્ડ આપી રહ્યા છે શું તેમને કોઈક અલગ મનસા છે? આ તમામ બાબતોને લઈને તેઓએ સવાલ ઉઠાવ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ મિથિલેશ અમીન શું કહી રહ્યા છે। જય સરદાર સાથીઓ, જો સમાજના આગેવાનો ગુલામ બની જાય તો સમાજ નીલામ થઈ જાય છે। આ કહેવત પાટીદાર સમાજ ઉપર સત્ય સાબિત થતી જણાય છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદથી હું મિથિલેશ અમીન, અધ્યક્ષ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત અને પાટીદાર સમાજના સભ્ય તરીકે, અને મારી બાજુમાં શ્રી રાકેશભાઈ પટેલ, કન્વીનર શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત અને એક પાટીદાર સમાજના સભ્ય તરીકે અમો અમારા સમાજના વડીલ આગેવાન એવા ગગજીભાઈ સુતરિયાને અને તેમના સમર્થનમાં ઉતરી આવેલ અમારી કુળદેવી માતૃ સંસ્થાના ઉમિયા માતા, અન્નપૂર્ણા માતા અને ખોડિયાર માતા ધામોના જે ટ્રસ્ટીઓ છે, આગેવાનો છે કે જેઓ સરદાર રત્ન પુરસ્કાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવા જઈ રહ્યા છે, તો એમને અમે આ ઉપરોક્ત કહેવત યાદ દેવડાવીએ છીએ અને સાથે સાથે એક નાગરિક તરીકે અને સમાજના સભ્ય તરીકે કેટલાક પ્રશ્નો છે જેના જવાબની આશા રાખીએ છીએ। ગગજીભાઈ સુતરિયા, આ સરદાર રત્ન પુરસ્કાર એ તમે જે આપો છો
એનો હક તમને કોણે આપ્યો? સરદાર તો સૌના હતા. તો સરદાર રત્ન પુરસ્કાર માટે તમે પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજોને પણ આ બાબતની ચર્ચા વિચારણા કરેલી છે કે આ તમારો વ્યક્તિગત નિર્ણય છે? સરદાર રત્ન પુરસ્કાર આપવાના માપદંડો કયા? અને આ જે ભાઈને સરદાર રત્ન પુરસ્કાર અપાઈ રહ્યો છે એમને કયા માપદંડોના આધારે નક્કી કરાયા છે? સરદાર એટલે તો આગેવાન અને અગ્રેસર, સ્વમાની અને સ્વાભિમાની, નીડર અને નિષ્પક્ષ. તમે જ્યારે આ સરદાર રત્નનો પુરસ્કાર આપો છો અને જે વડાપ્રધાન સરદાર રત્નનો પુરસ્કાર લેવા આવી રહ્યા છે, તો હું ગગજીભાઈ સુતરિયા અને અમારી માતૃ સંસ્થાના તમામ આગેવાનો અને ટ્રસ્ટીઓને કહેવા માંગુ છું કે શું તમે નરેન્દ્રભાઈ મોદીની આંખમાં આંખ નાખીને બોલી શકશો કે મોટેરા ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાવવું જોઈએ અને તેઓનું વતન ગામ કરમસદ સ્વતંત્ર થવું જોઈએ? જો આમ તમે બોલી શકો તો જ તમે સરદાર રત્નના પુરસ્કાર આપવાને લાયક છો. અને બીજી બાજુ જે ભાઈ નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન આ સરદાર રત્નનો પુરસ્કાર લેવા આવી રહ્યા છે, શું એ અમેરિકાની આંખમાં આંખ નાખીને જવાબ આપી શકશે? તો એ સરદાર રત્નનો પુરસ્કાર લેવાના હકદાર છે. જો આમ ના બને તો તમે તમારા સ્વાર્થ માટે આ એક બોગસ પુરસ્કાર ઊભો કર્યો છે અને બીજી બાજુ ભારતના વડાપ્રધાન પોતાની નામના કીર્તિ અને સ્વાર્થ માટે આ પુરસ્કાર લેવા આવી રહ્યા છે. જો આમ તમે બોલી શકો તો જ આ પુરસ્કાર આપી શકવાને લાયક છો અને જે બોલી શકે અમેરિકા સામે એ જ પુરસ્કાર લેવાને લાયક છે. બાકી હું અને સમાજના લોકો, ગુજરાતની જનતા તથા દેશની જનતા પૂછવા માંગીએ છીએ કે આ ભાઈએ શેની સરદારી કરી છે? અનામત આંદોલનમાં 14 પાટીદારના દીકરાને ગોળી મરાવવાની સરદારી કરી છે કે પછી પાટીદાર મા, બેન અને દીકરીઓને ગારો ભોળી અને દંડા મરાવવાની સરદારી કરી છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિરોધ કરવાની સરદારી કરી છે કે પછી મોટેરા ઉપર સરદાર સાહેબનું નામ ઉતારવાની સરદારી કરી છે કે પછી તેમનું વતન કરમસદ ગામને હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દેવાની સરદારી કરી છે? આ ભાઈએ શેની સરદારી કરી છે તો તમે એને સરદાર રત્નનો પુરસ્કાર આપવા જઈ રહ્યા છો? હિન્દુસ્તાનમાં નફરત ફેલાવા બદલની સરદારી કરી છે કે પછી જૂઠું બોલવાની સરદારી કરી છે કે જનતાને જુમલા આપવાની સરદારી કરી છે? આ ગુજરાતને અને દેશના શિક્ષણ વ્યવસ્થાને ખાડે લઈ જવાની સરદારી કરી છે કે પછી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કુપોષણને ચરમસીમા ઉપર લઈ જવાની સરદારી કરી છે? આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શેની સરદારી કરી છે કે તમે એમને આ પુરસ્કાર આપવા જઈ રહ્યા છો? કે પછી એમણે એપ્સ્ટીન ફાઇલમાં નામ નોંધાવ્યું એની સરદારી કરી છે? તો આ તમામ પ્રશ્નો ગુજરાતની જનતા, દેશની જનતા જાણવા માંગે છે અને એની ચોખવટ થવી જરૂરી છે. એ વગર તમે આ જે વ્યક્તિગત રીતે એક રાષ્ટ્રીય મહાપુરુષના નામે બોગસ એવોર્ડ ઊભો કર્યો છે અને એ બદલ તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી આંદોલન સમિતિની, ગુજરાતની જનતાની અને દેશની જનતાની માંગ છે. બીજી બાજુ અમે નરેન્દ્રભાઈ મોદી કે જે ભારતના વડાપ્રધાન છે એમને અમે કહેવા માંગીએ છીએ કે આવા બોગસ ઊભા કરાયેલ ફ્રોડ એવોર્ડ ફંક્શનમાં એક ભારતના વડાપ્રધાનની રૂએ આવવું એ વડાપ્રધાન પદની ગરિમાને શોભા આપતું નથી.
અને બીજી વાત કે સરદાર તો સૌના હતા, એમને આવા ચંદ ગુલામ પાટીદારો દ્વારા એવોર્ડ અપાવવો એ પણ સરદારને કોઈ પણ એક કોમની અંદર સીમિત રાખી અને એમને કુંઠિત કરવાના આ આયોજનને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રોત્સાહન આપવું ના જોઈએ. છેલ્લે એક વાત કે સરદાર રત્ન લેવાથી સરદાર નથી થવાતું, કામ કરે, લડાઈ લડે, સરદાર થવાય છે. અને હું આંદોલન સમિતિના જે લોકો છે તથા ગુજરાતના જે તમામ જનતા છે એમને અપીલ કરીએ છીએ કે આવા બોગસ અને ફ્રોડ પુરસ્કારોનો વિરોધ કરવો જોઈએ અને એમણે પોતે આ બાબતે જાગૃત થઈ અને આવા જે બોગસ એવોર્ડ ફંક્શનો છે એનો તિરસ્કાર કરવો જોઈએ. સાથે સાથે ગુજરાતના તમામ રાજકીય પક્ષોને અમે અપીલ અને આહ્વાન કરવા માંગીએ છીએ અને કોંગ્રેસ પક્ષને તો ખાસ અમે જણાવવા માંગીએ છીએ કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ આ ગુજરાતની સાથે સાથે દેશના અને કોંગ્રેસ પક્ષની એસેટ છે. પોતાના નેતાઓને પોતાની જે એસેટ છે એ આજ સરદાર સાહેબના નામ ઉપર જે આવા બોગસ પુરસ્કારો ઊભા કરી અને જો વિતરણ થતું હોય તો ગુજરાતના તમામ રાજકીય પક્ષે અને એમાં વિશેષ કોંગ્રેસ પક્ષના નેતાઓએ પોતાનો વિરોધ અગ્રેસર રહીને નોંધાવવો જોઈએ એવી અમારી માંગ છે. જય સરદાર. મિથિલેશ અમીનની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.